નમસ્કાર, આપ જોઈ રહ્યા છો લખત ન્યૂઝ અપડેટ ચેનલ। તમામ સમાચાર અને અપડેટ મેળવવા માટે ચેનલને સબસ્ક્રાઇબ કરો અને બેલ આઇકન પર ક્લિક કરો જેથી તમામ સમાચાર અને અપડેટ તમને મળી રહે। લખતર કેસરિયા રોડ ઉપર આવેલ પમ્પિંગ સ્ટેશન પાસે વરસાદી પાણીના નિકાલ માટે બનાવેલી ગટરની અંદર અન્ય ખેડૂતો પાણી પોતાના ખેતરમાં લઈ જતા હોય, ત્યારબાદ તેઓ બગનડીનું ધ્યાન નહીં રાખતા હોય અને બગનડીના કારણે તે વરસાદી પાણી નિકાલની કેનાલ છલકાઈ જતા હોય, તેના કારણે આદર્શની સીમની અંદર અનેક ખેતરોની અંદર પાણી ભરાઈ ગયા છે। તેના કારણે ખેડૂત છેલ્લા ઘણા વર્ષોથી વાવણી કરી શકેલ નથી। ખેડૂતના જણાવ્યા મુજબ તેનું આ એક જ ખેતર છે અને હાલ તેની સ્થિતિ કફોડી છે, ત્યારે તેના દ્વારા વારંવાર રજૂઆત કરવામાં આવે છતાં તંત્ર દ્વારા કોઈ પણ પ્રકારનું ધ્યાન આપવામાં આવતું નથી અને આથી તે પારાવાર હાલાકી ભોગવી રહ્યો છે। ત્યારે ખેડૂતના જણાવ્યા મુજબ જે કેસરિયા રોડ ઉપર પમ્પિંગ સ્ટેશન નંબર 2 આવેલ છે, તેની બાજુની અંદર જ વરસાદી પાણી નિકાલ માટે થઈ અને નર્મદા નિગમ દ્વારા એક વરસાદી પાણી નિકાલની કેનાલ બનાવવામાં આવી છે। તે કેનાલની અંદરથી બીજા ખેડૂતો પાણી નાખી અને પછી પાછા પોતાના ખેતર તરફ પાણી લઈ જઈ રહ્યા છે અને તેના કારણે ઘણીવાર તેઓ બગનડીને એકવાર ચાલુ કર્યા પછી કોઈ પણ પ્રકારનું ધ્યાન આપતા નથી અને તેના કારણે બીજા અન્ય ખેડૂતોને નુકસાન થઈ રહ્યું છે। આથી જે ખેડૂતોને નુકસાન થઈ રહ્યું છે તેના દ્વારા નર્મદા નિગમના અધિકારીઓને અવારનવાર રજૂઆત કરવા છતાં કોઈ પણ પ્રકારના પગલાં ભરવા નહીં આવતા રોષ ફેલાયો છે।